જ્યારે અલ્પેશ કથિરિયાનું નામ જાહેર થયું ત્યારે વિપુલ દેસાઈએ એન્કરને ઇશારો કરીને ના પાડી, એટલે અલ્પેશ કથિરિયાને આરતી કરવા માટે જવા દેવાયા નહીં. અને આ વાતથી અલ્પેશ કથિરિયાને માઠું લાગી ગયું અને એ પછી એમણે વિપુલ દેસાઈની સાથે ફોન પર વાત કરી કે ભાઈ તારે નહીં બોલાવવો હોય તો કંઈ વાંધો નહીં, પણ તું બોલાવીને મારું આ રીતના અપમાન શું કામ કરે છે. સુરતના વરાછા વિસ્તારની અંદર ગણેશોત્સવ દરમિયાન એક મોટી બબાલ ઊભી થઈ ગઈ હતી. એક મોટો સંઘર્ષ બે જૂથ વચ્ચે થયો હતો. એક સુદામા ગ્રુપ કે જે મોટા વરાછા સુદામા ચોક વિસ્તારની અંદર ગણપતિ લાવેલા, અને બીજું ગ્રુપ જે પાસ નેતા અલ્પેશ કથિરિયા, આ બે ગ્રુપનું એક બહુ મોટી બબાલ ઊભી થઈ ગઈ હતી. અને એ ઘટના બનેલી 5 સપ્ટેમ્બરે, પરંતુ એનો વિડીયો અત્યારે વાયરલ થયો છે. અને એ વિડીયોની અંદર એવું જોવા મળે છે કે પોલીસ પાર્ટી એટલે પાસના જે કાર્યકરો છે એમની સાથે દંડાવાળી કરે છે, એમની સાથે લાઠીચાર્જ કરે છે, એવો એક વિડીયો વાયરલ થયો છે. પરંતુ આ આખી ઘટનાની અંદર બે જૂથો જે છે એ જુદા જુદા આરોપો લગાવી રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના મોટા વરાછા વિસ્તારની અંદર સુદામા ચોક કરીને એક વિસ્તાર છે, ત્યાં ગાડી સુદામા ગ્રુપ દ્વારા આ સાર્વજનિક ગણેશ ઉત્સવમાં ગણપતિ લાવવામાં આવેલા, અને એમાં એક આરતીનો ઇસ્યુને લઈ અને બે ગ્રુપ વચ્ચે મોટી બબાલ થઈ. અને એની અંદર પોલીસે લાઠીચાર્જ કર્યો અને કેટલાકને માર માર્યો, એવી પણ આ વિડીયો જે છે એ પછી વાયરલ થયો ગણેશ ઉત્સવ પતી ગયા પછી. હવે આ વિશે અમે જ્યારે થોડી જાણકારી મેળવવાની કોશિશ કરી તો બંને ગ્રુપોની સાથે અમે વાત કરી. તો એક જૂથ છે જે અલ્પેશ કથિરિયા સમર્થિત છે, તો એ ગ્રુપના કેટલાક લોકોની સાથે અમે વાત કરી. તો એમનું કહેવું એમ છે કે અમને આ જે સુદામા ગ્રુપના આયોજક છે રોનક પટેલ અને વિપુલ દેસાઈ, એ બંને આમ પાસના જ કાર્યકરો છે અને પાસના આંદોલનમાં જોડાયેલા બી હતા. હવે આ ગણપતિ ઉત્સવની અંદર અલ્પેશ કથિરિયાને ફોન કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આરતીમાં તમારે હાજર રહેવાનું છે. હવે અલ્પેશ કથિરિયા એમના કેટલાક પાસના મિત્રોની સાથે ગણપતિ ઉત્સવમાં એટલે સુદામા ગણેશ ઉત્સવમાં ગયા, તો સ્ટેજ ઉપર બીજા બધા લોકોને બોલાવી દીધેલા આરતી માટે. અને એ પછી સ્ટેજ પર જે એન્કરિંગ કરી રહ્યા હતા એ ભાઈએ અલ્પેશ કથિરિયાનું પણ નામ લીધું. પરંતુ જ્યારે અલ્પેશ કથિરિયાનું નામ જાહેર થયું ત્યારે વિપુલ દેસાઈએ એન્કરને ઇશારો કરીને ના પાડી, એટલે અલ્પેશ કથિરિયાને આરતી કરવા માટે જવા દેવાયા નહીં. અને આ વાતથી અલ્પેશ કથિરિયાને માઠું લાગી ગયું અને એ પછી એમણે વિપુલ દેસાઈની સાથે ફોન પર વાત કરી કે ભાઈ તારે નહીં બોલાવવો હોય તો કંઈ વાંધો નહીં, પણ તું બોલાવીને મારું આ રીતના અપમાન શું કામ કરે છે. તો એમાં બોલાચાલી થઈ અને અલ્પેશ કથિરિયાએ ગુસ્સામાં આવીને ગાળાગાળી કરી અને એનો ઓડિયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો. એ પછી બીજે દિવસે અલ્પેશ કથિરિયા એમના મિત્રોની સાથે રાત્રે ત્યાં ગણપતિ ઉત્સવમાં ગયા. તો એ પહેલાં આ જે આયોજકો છે એમણે પોલીસને બોલાવી રાખેલા કે કંઈક મોટી બબાલ થાય, અને એ પહેલાં બપોરે ફરિયાદ કરી દીધેલી કે કંઈક મોટી બબાલ થઈ શકે છે. તો અલ્પેશ કથિરિયા લગભગ રાત્રે 12-1 વાગ્યાની આજુબાજુ રોનક પટેલ કરીને છે જે આ સુદામા ગણેશ ઉત્સવના એક આયોજકોમાંના એક છે, એમની સાથે વાતચીત કરી રહ્યા હતા. અને એમાં પાસના કેટલાક કાર્યકરો ભેગા ટોળે વળી ગયા. એમાં પોલીસે પછી લાઠીચાર્જ કર્યો અને દંડાવાળી કરી, એમાં કેટલાકના હાથ બી તૂટી ગયા. આ અલ્પેશ કથિરિયા ગ્રુપના જે સમર્થકો છે એમનો આ દાવો છે. જ્યારે બીજા જે આ સાર્વજનિક ગણેશ ઉત્સવ સુદામાના જે આયોજકો છે એમના ગ્રુપના લોકોનું કહેવું એમ છે કે આગલે દિવસે અલ્પેશ કથિરિયાને આરતી કરવા માટે બોલાવેલા, એમને આરતી કરી પણ દીધી અને બધું એની સાથે સન્માનપૂર્વક વર્તાવ કરવામાં આવેલો. બીજે દિવસે ફરી અલ્પેશ કથિરિયા આવી ગયા ત્યારે એમને કોઈ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું અને એ દિવસે સ્ટેજ ઉપર એક ભાજપના ધારાસભ્ય પણ હાજર હતા.
તો એ વખતે એમને આરતી કરવાની છૂટ નહીં આપી. પરંતુ આ વાતનો ઇસ્યુ બનાવી અને અલ્પેશ કથિરિયાએ બહુ મોટી બબાલ ઊભી કરી દીધી અને એને કારણે જ્યારે બહુ મોટું હોબાળો થયો ત્યારે પોલીસે વચ્ચે પડવું પડ્યું. તો આ બે ઘટનાઓની વાત છે. પરંતુ આની અંદર સૌથી સારી વાત એ છે કે જ્યારે આ મામલો એટલો બધો હોબાળો મચી ગયો અને વાતનું વતેસર થઈ શકે એવી સ્થિતિ હતી, પરંતુ પાટીદાર સમાજના મોટા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ વચ્ચે પડ્યા અને આ આખો મામલે થાળે પાડી દેવામાં આવ્યો. અને અમે અલ્પેશ કથિરિયાને જ્યારે ફોન કર્યો ત્યારે એમણે એવું જ કીધું કે આ આખી ઘટનાની અંદર સમાધાન થઈ ગયું છે, ખાલી વિડીયો અત્યારે વાયરલ થયો છે, બાકી સમાધાન થઈ ગયું છે, એટલે હવે મારે કંઈ કહેવાનું નથી. પણ વાત એમ છે કે આ એક સમાજની બહુ સારી વાત છે કે ચલો તમે સમજી ગયા. કારણ કે જો તમે ઈગો અને અહમ રાખી અને જો તમે એકબીજાની સામે વેર રાખીને હુમલો કરતે તો આ એક તરફ આ પાર્ટી હુમલો કરતે, બીજી તરફ બીજું ગ્રુપ હુમલો કરતે, તો આ વાત અટકતે જ નહીં. પરંતુ સમાજના આગેવાનોની સારી વાત કહેવાય કે એમણે વચ્ચે પડ્યા અને આખા મામલાને થાળે પાડ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.